प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर अपने स्वाध्याय કરી રહ્યા છીએ। अंतिम चरण में चाली रहा है। टॉपिक से राग देश नु विधान અને विस्तार। मूल टॉपिक से मिथ्या चारित्र एना अंतर्गत पंडित जी अहिया राग देश नु विधान तथा विस्तार टॉपिक ऊपर घना कंसेप्ट क्लियर कर्या छे। एम कह्युं कि मिथ्या दृष्टि ने जे जीवने मिथ्यात्व से एने राग द्वेषनी परंपरा प्रवर्ते छे। मुख्य बात है मिथ्या दृष्टि एटले के जेने पर्याय बुद्धि से अर्थात परद्रव्य में इष्टनिष्ठनी बुद्धि से अर्थात अहींया जे प्रकरण में लख्युं छे प्रमाणे संयोग में शरीर से तो शरीर ने आत्मा ने एक माने से एनु नाम पर्याय में अहम बुद्धि। ए रीते शरीर ने आत्मा ने एक मानी ने जेमा एने रुचती अवस्था से इष्ट अवस्था से एना पर तो राग करे छे। એટલે એને જે ગમે કે આ પ્રકારની અવસ્થા નિરોગી અવસ્થા બહારમાં હેલ્થ હાઇટ આદિ એને જે મનોકલ્પના છે એ પ્રમાણે શરીરની અવસ્થા થાય તો એ અવસ્થા પર રાગ કરે છે અને એને જે અણરુચતી અવસ્થા છે અનિષ્ટ અવસ્થા છે એનું લક્ષ્ય કરીને દ્વેષ કરે છે। અને એમાં કેવી રીતે પરંપરા પ્રવર્તે છે એનો વિસ્તાર આપણે ગયા બે વ્યાખ્યાનથી આપણે કરી રહ્યા છીએ કે જે શરીરની અવસ્થા એને રૂચે છે એને જોઈને રાગ કરે છે તો એને જે અનુકૂળ પદાર્થો છે બાહ્યમાં એના પર પણ રાગ કરે છે અને એમાં જે બાધક પદાર્થો છે લાગે એમાં દ્વેષ કરે છે। એ રીતે આ બાજુ બી અનિષ્ટ જે શરીર જે અવસ્થા એને અણરુચતી અવસ્થા છે એનું લક્ષ્ય કરીને દ્વેષ કરે છે અને એમાં જે અનુકૂળ પદાર્થ પોઝિશનો છે એના ઉપર વાસ્તવમાં દ્વેષ કરે છે અને એમાં જે બાધક છે એમાં રાગ કરે છે। આ રીતે એના રાગ દ્વેષને ભાવ કે કોઈ મર્યાદા નથી। એ પ્રકારે મિથ્યાત્વને લઈને જે રાગ દ્વેષ સાથે ભાવ થાય છે એ બધામાં અનંતતા સિદ્ધ કરી હતી। આ બધી ચર્ચા થયા પછી તુરંત એ ચર્ચા કરી કે અન્ય પદાર્થોમાં તો જ્યાં પ્રયોજન ભાસે છે અથવા જ્યાં રાગ દ્વેષનું પ્રયોજન જાણ્યું અર્થાત માની લો કે જે ભૂખ લાગે છે તો ભોજન પ્રત્યે રાગ, શરીરમાં રોગ છે તો એના મટવામાં નિમિત્ત દવા આદિ પ્રત્યે રાગ અને એના જે વિરોધી જે પદાર્થો છે એના પ્રત્યે દ્વેષ એ તો એવું તો પ્રયોજન જે રાગદ્વેષનું એ પ્રકારનું જે પ્રયોજન છે એ તો મિથ્યા ચારિત્ર નથી એમ કહ્યું। એક પ્રશ્ન છે એનો થોડો સાર કીધું થઈ ગયું છે પછી સેકન્ડ પ્રશ્ન લઈશું। તો એમાં તો કોઈ મિથ્યા ચારિત્ર કારણ નથી કેમ કે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ પૂર્વક અગર જો રાગદ્વેષ કરે છે તો જ્ઞાનીઓને લીધા હતા ગુરુદેવશ્રી કે ભરત ચક્રવર્તીને જે રાગ છે છન્નોજા રાણી પ્રત્યે પોતાના જે ખંડ પ્રત્યે છ ખંડ પ્રત્યે દેશ પ્રત્યે તે જે પણ કોઈ રાગ છે એમાં ઇષ્ટ બુદ્ધિ ન હોવાના કારણે એ જે પ્રયોજન છે એને રાગથી બચાતું નથી એ પ્રમાણેની કશાયથી બચાતું નથી તો એ પ્રમાણે પ્રવર્તે છે। પરંતુ એવા કેટલાક પદાર્થો છે કે જે શરીરને ઇષ્ટ અનિષ્ટમાં નિમિત્ત બનતા નથી। શરીરની અવસ્થાઓમાં ઇષ્ટપણું કે અનિષ્ટપણું ઇષ્ટ અનિષ્ટ છે જ નહીં પણ નિમિત્ત તરીકે પણ કોઈ એવું જાતિનો પ્રસંગ નથી તો પણ એ પદાર્થો પર પણ જે રાગ દ્વેષ કરે છે અર્થાત ઇષ્ટ અનિષ્ટપણું કરે છે
એનું શું કારણ છે? પ્રશ્ન હતો નહીં. તો કહે છે કે જ્યારે પદાર્થ આપણા શરીરની જે અવસ્થા છે એમાં કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ એવો કોઈ પણ પ્રસંગ અર્થાત એવું કોઈ પણ નિમિત્ત પ્રણે કોઈ પ્રસંગ ન હોવા છતાં પણ જ્યારે રાગ દ્વેષનું જે પ્રયોજન નથી તો પણ રાગ દ્વેષ કરે છે, તો એમાં જે ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ છે એમ કહ્યું, તો એમાં ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ પૂર્વક હોવાના કારણે એ વાસ્તવમાં મિથ્યાચારિત્ર છે એ રીતે કહ્યું. અને એમાં કારણ કોણ છે? તો આગળનો પ્રશ્ન હવે આજે પ્રારંભ કરીએ છીએ. ગઈ વખતે થોડુંક ચાલી ગયું હતું પણ એ પ્રશ્ન ફરીથી લીધો છે. તો મોહ કારણ છે એ વાત અહીંયા આગળ કહેશે. જો એ પ્રશ્ન શરીરની અવસ્થામાં બાહ્ય પદાર્થોમાં ઈષ્ટનિષ્ઠ માનવાનું પ્રયોજન તો ભાસતું નથી, બરાબર? એટલે એવું કઈ નિમિત્તિક પણ તો દેખાતું નથી કે આ કોઈ પદાર્થમાં મને ઈષ્ટ છે કે અનિષ્ટ છે. કોઈ પણ આપણને એ પ્રકારે કોઈ જાતનો પ્રસંગ જ નથી. એને કોઈ બાહ્યમાં કંઈ પણ ઘટના ઘટે, કોઈ બાહ્યમાં કોઈ કે એ ઘટના સાથે આપણી આજીવિકાને કે જે રૂટીન જીવન સાથે કોઈ નિસ્બત ના હોય, એનાથી કોઈ ફરક પડવાનો ના હોય એમ કહેવું છે. અને માની લો કે આપણે શેર બજારમાં છીએ જ નહીં અને ઇન્ડેક્સ માની લો કે 0 થઈ ગયો કે ડબલ થઈ ગયો, એનાથી આપણને શું ફરક પડે? તો પણ જીવ એનું લક્ષ કરીને રાગ દ્વેષ કરે છે, ઈષ્ટનિષ્ઠ માને છે. એ લેવું છે એને કે આપણું જે વેપાર છે, વ્યવસાય છે, એની સાથે કોઈ સંબંધ ના હોય, કોઈ પ્રયોજન જ ના હોય, અથવા શરીરની કોઈ અવસ્થા સાથે કોઈ પ્રયોજન જ ના હોય. બરફ પડ્યો હોય હિમાલય પર, એને અહીંયા એની કોઈ ઇફેક્ટ જ ના હોય, તો પણ આપણે એને આટલી બધી ઠંડી, આટલો બધો બરફ ત્યાં પડ્યો છે, તારા શરીરને તો એમાં કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા છે નહીં, તો પછી એમાં ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ કરવાનું, ઈષ્ટનિષ્ઠ માન્યા વિના રહી જતું નથી. એનું શું કારણ છે? એને બહુ સુંદર પ્રશ્ન છે. એનાથી ઘણા ખુલાસા થશે. અને આગળ જે આ વિષયને એમને જે અંત આપતા જે આપણને પ્રેરણા આપી છે એ ગજબની પ્રેરણા છે. એને જો સાંભળો બરાબર. ઉત્તર: આ જીવની ચારિત્ર મોહના ઉદયથી રાગ દ્વેષ ભાવ થાય છે. સૌપ્રથમ સિદ્ધાંત એને નિમિત્ત પ્રધાન કથન છે. ચારિત્ર મોહના ઉદયથી રાગ દ્વેષ ભાવ થાય. રાગ દ્વેષ કયા કર્મો નિમિત્ત છે? એમાં ચારિત્ર મોહ. અને તે ભાવ કોઈ પણ પદાર્થના આશ્રય વિના થઈ શકતા નથી, બરાબર છે? તો ગુરુદેવશ્રી તરત જ કહે, એનો અર્થ એમ નથી કે પર પદાર્થ તને રાગ કરાવે છે, તરત હે ને, પર પદાર્થ તને આશ્રય કરવાનું કહે છે એમ નથી. શરીરમાં જે પણ કોઈ અવસ્થા થાય છે એ અવસ્થા તને સુખી દુઃખી કરવા માટે નથી. શરીરમાં તો સેન્સે નથી, એને તો ખબર નથી કે આ વ્યક્તિને હું આ રીતે કરીશ તો એ દુઃખી થશે, કે આ રીતે કરીશ તો સુખી થશે. એ તો એની પાસે એવું કોઈ એને કોઈ પ્રકારની વ્યવસ્થા જ નથી. એટલે કહે છે કે આશ્રય કોણ કરે છે? કોઈ પદાર્થના આશ્રય વિના, એટલે કે લક્ષ કર્યા વિના. પદાર્થ હોય ના હોય અને સામે એ પ્રકારની પોઝિશન હોય ના હોય એની સાથે નિસ્બત નથી. પણ જીવ પોતાના જ્ઞાનમાં એવા પદાર્થની કલ્પના કરે છે, લક્ષ કરે છે. લક્ષ કરીને પછી શું કરે છે? રાગ દ્વેષ કરે છે. ગજબ છે. જે જ્ઞાન અગર સ્વરૂપમાં એક સમય ઘડીભર લગાવે તો કેવલ જ્ઞાન લઈને પર્યાય પરમાત્મા થઈ જાય, એ જ્ઞાન પરદ્રવ્યના લક્ષ્યમાં રાગની ડિમાન્ડ અનુસાર એને એ લક્ષ કરીને રાગ દ્વેષની પૂર્તિ અર્થે ઘણા પાપ કરે છે. એ બધું કહેવા વાળા છે. અને એને લઈને જે પોતાને આત્મ કલ્યાણની હિત કરવાનો અવસર છે, એ અવસરને ભૂલી જવાની કિંમત ઉપર બહુ મોટી કિંમત ચૂકવે છે. બહારમાં થોડા વ્યંજનો ભોજન આદિના કે વસ્ત્ર આદિ કે બહારના થોડા ઘણા સંયોગો, એમાં ભ્રમ સુખનું અને એનું લક્ષ કરીને સુખી દુઃખી થાય છે. તો અતિન્દ્રિય સુખ જે પ્રાપ્ત કરવું છે એની કિંમત ઉપર કેટલી મોટી કિંમત ચૂકવે છે. એ અતિન્દ્રિય સુખને એ વખતે પ્રાપ્ત કરવાનો અવસર ચૂકી જાય છે. એટલી મોટી કિંમત ચૂકવે છે આજે. અને મળે શું છે? શું મળે છે? સંસાર. શું વધે છે? સંસાર.
શું મળે છે? આકુળતા. તો પણ આ જે આગળ કહેવા વાળા છે આ બધી ચર્ચા, અહીંયાના બીજ પડ્યા છે જો. અને તે ભાવ એટલે રાગાદી ભાવ જે ચારિત્ર મોહની કર્મના નિમિત્તથી જે જીવમાં રાગદ્વેષાદી ભાવ થાય છે, એ ભાવ કોઈ પદાર્થના આશ્રય વિના તો થઈ શકતા નથી. પ્રશ્ન બરાબર યાદ રાખજો, ધ્યાન રાખજો. જેમ રાગ થાય તો કોઈ પદાર્થમાં થાય છે, પદાર્થમાં એટલે કોઈ પદાર્થને લક્ષ્ય કરીને થાય છે. કોઈ દ્વૈતપણે જ રાગ થાય છે, કોઈ બીજા પદાર્થની સાથે કાંઈ ને કાંઈ કલ્પના કરીને રાગ દ્વેષ થાય છે. જુઓ, અને દ્વેષ થાય તે પણ કોઈ પદાર્થમાં જ થાય છે. કોઈ પદાર્થની કોઈ પોઝિશન પ્રત્યે અણગમો, આ પોઝિશન અમને માન્ય નથી, આ રીતે થાય તો બરાબર અમને લાભ થાય, પણ એ રીતે પરિણમતું નથી એટલે પછી દ્વેષ કરે છે. ખ્યાલ આવે? એ રીતે છે. એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ દ્વેષને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બરાબર? આટલે સુધી પ્રશ્ન શું છે કે જ્યાં રાગ દ્વેષનું પ્રયોજન બી નથી ભાસતું, હે ને? જો સાંભળજો, કોઈ પદાર્થો સાથે, કોઈ પદાર્થોના કારણે, કોઈ પદાર્થોના પરિણમનના કારણે, કોઈ પદાર્થોના અનેક પ્રકારના આકાર પ્રકારના કારણે રાગ દ્વેષ થાય છે એમ નથી. અરે ઘણી વાર તો એમ કહે, પ્રશ્ન ફેરશે કે એ પદાર્થો સાથે તારા જીવનમાં કંઈ પણ લાગતું વળગતું ના હોય, કોઈ પ્રયોજન ના હોય રાગ દ્વેષનું, તો પણ રાગ દ્વેષ કરે છે, તો પણ ઇષ્ટનિષ્ઠ માન્યા વિના રહ્યું જતું નથી. એનું શું કારણ છે? તો સૌપ્રથમ આનો જવાબ આપતા પહેલા પંડિતજી સિદ્ધાંત બતાવે છે કે રાગ દ્વેષ થવાનું કારણ તો ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે. બાહ્ય નિમિત્તને ગૌણ કરીને પહેલું કથન કર્યું. પરંતુ જ્યારે રાગદ્વેષ ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં રાગદ્વેષ પરિણામ કરે છે, ત્યારે કોઈને કોઈ પદાર્થનો આશ્રય જરૂર લે છે. સાંભળજો, ક્યાંથી ક્યાં લઈ જાય છે, શું વિધિથી જવાબ આપે છે. કોઈને કોઈ પદાર્થનો આશ્રય જરૂર લે છે, એટલે ટાર્ગેટ જરૂર કરે છે કોઈ પદાર્થને, ધ્યેય જરૂર બનાવે છે, એને લક્ષ્ય જરૂર કરે છે, ચાહે રાગ હોય કે ચાહે દ્વેષ હોય. ખ્યાલ આવે? એ રીતે કહે એને. બસ એને કોઈ બી રીતે બહારની પરિસ્થિતિમાં કાંઈ નું કાંઈ લક્ષ્ય કરીને રાગદ્વેષ કરે છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? હવે આગળ તેમાં વિશેષતા એ છે, હજુ ઓર સ્પષ્ટીકરણ, કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે દ્વેષનું કારણ છે. મુખ્ય કેમ લીધું? કેમ કે નિયમ નથી, મુખ્યતા છે. ઘરમાં 4-5 વ્યક્તિ હોય, હે ને, તો દીકરા પ્રત્યે દીકરાને, હવે દીકરો રાગનું કારણ ન રહ્યું એના માટે, પણ દીકરા કેમ ના રહ્યું? બોલો, ભાવિન કેમ ના રહ્યું? દીકરાનો દીકરો આવી ગયો ને. હવે 5 જણ છે, રાગનું કારણ કોણ બની ગયું? દીકરાનો દીકરો. ખ્યાલ? હવે એ રાગનું કારણ બનાવી દીધું, એને લક્ષ કરી કે રાગ કરે. મુખ્યપણે એટલે એવું નથી, એ બી પાછું દ્વેષનું કારણ બની શકે છે એમ, અથવા એ બનાવી શકે છે. સામેવાળું તો કારણ બનતું જ નથી, આપણે બનાવીએ તો બને. એટલે બનાવીએ એટલે આપણે એનું લક્ષ્ય કરીને આપણે ભ્રમમાં સુખી દુઃખી રાગદ્વેષ કરીએ. બાકી એ પદાર્થ કોઈ રાગદ્વેષ કરાવે એમ 3 કાળમાં બની શકે નહીં. આ વાત જબરદસ્ત વિચારવા જેવી છે. એટલે મુખ્યપણે એક શબ્દનો કાંઈનો કાંઈ મિનિંગ હોય છે. પ્રકાશભાઈ એ મુખ્યપણે કેમ નાખ્યું? કે મુખ્યપણે તો મને તમને જોઈને સ્નેહ આવે છે, ખ્યાલ આવે કે નહીં, તમારા પ્રત્યે રાગ જ રહે છે મુખ્યપણે. પણ કોઈક વાર શું થાય, હે ને, તો મારા પ્રમાણે તમારો અભિપ્રાય ન આવ્યો કોઈ બાબતમાં, તો શું થઈ જાય? રાગ દઈને, હે ને, કઈ ખ્યાલ આવતો નથી. આટલા દિવસથી તો તમે ગુરુદેવને સાંભળ્યો છે ને કેટલાક ટાઈમથી મને સાંભળ્યો છે, તો પણ આટલું આવડતું નથી ને ઉપરથી વિરોધમાં બોલો છો. પતી ગઈ. તરત જ મુખ્યપણું ક્યાં ગયું? ચાલી ગયું. એ લક્ષ કરીને દ્વેષ કર્યો છે. અને જોડે પેલી ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ તો છે જ, કે તમે જો મારા પ્રમાણે માનો તો મને જાણે કેવું સુખ મળે, અને મારા પ્રમાણે તમે પરિણો તો જાણે મને મોક્ષ મળી ગયો ને એવું લાગે. તો એવો સ્વાદ લે છે આ જીવ. એ તો આકુળતાનો સ્વાદ છે. ખ્યાલ આવ્યો? એ વાસ્તવમાં સુખનો સ્વાદ નથી. સ્વાદ આકુળતાનો અને માને સુખનો સ્વાદ. એ તો અજ્ઞાનનો એ બાપ એને આ રીતે પોષણ કરતો જાય છે. જો જોરદાર વાત લખી છે ભાઈ. એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગદ્વેષ
તેમાં વિશેષતા એ છે કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે દ્વેષનું કારણ છે. ખ્યાલ આવી ગયો દ્વેષનું મુખ્યપણે કેમ કહ્યું? હવે જો બદલી વાત, અલ્પવિરામ છે ને, કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ થાય છે, ત્યારે કોઈને કોઈ કાળમાં દ્વેષનું કારણ થાય છે, એ જ પદાર્થ. બરાબર છે? માની લો કે અહીંયા કોઈ પ્રશ્ન કર્યો, આપણે આ સભાના જ ઉદાહરણો લઈએ, મને કોઈ એક્સ્ટ્રીમ ઉદાહરણો નથી આવડતા, અને અહીંયા માની લો કે જીતુભાઈએ કોઈ સૂક્ષ્મ પ્રશ્ન કર્યો, બરાબર છે, કોઈ સૂક્ષ્મ પ્રમેય મળે એ રીતે, તો મને અનુકૂળ લાગ્યું, તો સારી વાત કરી જીતુભાઈ. એ વખતે મને રાગમાં નિમિત્ત બન્યા કે નહીં, બહુ સારી વાત છે, આ ખુલત નહીં તો. અને કોઈ બીજો વ્યક્તિ છે એને નતું સમજવું, જે ચાલતો વિશે સમજવું હતું, તો જીતુભાઈ પ્રત્યે એ જ વખતે એ જ વ્યક્તિ કોઈને દ્વેષના નિમિત્ત કારણ બને છે કે નહીં? એવું આમ સભામાં જ બને, એક જ સાથે, હે ને? એકલા પૂછી લેતા હોત તો મળે તો છે જ, આમ વચ્ચે બીજાનો સમય ખરાબ કરે છે. આ બધું થાય કે ના થાય? હે ને? વચ્ચે ચાલતી ધારાને તોડે છે, અમને ખબર છે એમને બધી બહુ આવડે છે, બધું કહી દીધું. ખ્યાલ આવે તમને? આ બધું ચાલતું હોય. એ જ વ્યક્તિ મારા મેં લક્ષ કરીને એમનો રાગ કર્યો એમના પ્રત્યે, અને કોઈ વ્યક્તિ એમનું લક્ષ કરીને દ્વેષ કરે છે, એ વ્યક્તિ તો ન્યુટ્રલ છે, એને તો ખબર જ નથી કોઈ શું કરે છે, અથવા એને મતલબ જ નથી કોઈ રાગ કરે છે કે દ્વેષ કરે, એ એમના રાગને રોવે છે. કે નહીં? ખ્યાલ એ રીતે છે ભાઈ, બહુ સ્વતંત્ર છે ખરેખર. જે એને આજ નિમિત્તિકના પ્રસંગોમાં પણ ગુરુદેવશ્રી સ્વતંત્રતાનું ધ્યાન અપાવડાવ્યું. જ્ઞાન નથી કહેતો, ધ્યાન. એને જ્ઞાનમાં તો હતું બાય હાર્ટ, પણ તે ધ્યાન આપ, કેટલું સ્વતંત્ર પિંડમન છે ચંદ્રકાંતભાઈ, જબરજસ્ત વાત. જો કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ થાય છે, ત્યારે કોઈને કોઈ કાળમાં દ્વેષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું. હવે જો આખો વિષય બદલે છે, આ તો ઈશારો કર્યો, આખો વિષય જેમને જ્યાં લઈ જવા છે ને, અહીં એટલું સમજવું કે એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. હવે એમ કહીને બીજા કારણ બતાવવા છે, આ તો બાહ્ય પદાર્થો લીધા, અને બીજું કયું છે નિમિત્ત કારણ. હવે એના પર લઈ જવું છે, કર્મ પર લઈ જવી છે આખી વાત. કારણ કે ચાલુ કરી વાત ચારિત્રમોની કર નથી કરીને સ્પષ્ટીકરણમાં બાહ્ય પદાર્થોને નિમિત્ત તરીકે લઈ આવ્યા, અને એ પદાર્થોનું પણ બાહ્યમાં બળવાનપણું ન બતાવ્યું, એને કોઈ નિયમ રૂપ નિમિત્ત ન બતાવ્યું. એવું જરૂરી નથી કે જે વ્યક્તિ તમારા રાગનું જ કારણ બને છે તો એ તમને બીજાને રાગનું જ કારણ બને, એવું કોઈ નિયમ નથી. એટલે એવું કઈ રહ્યું નહીં સિદ્ધાંત કે એને તમને રાગ કરાવ્યો છે, પરંતુ એ વ્યક્તિ બહારમાં ગમે એટલું એવા પ્રશંસનીય કાર્ય કરે, પરંતુ તમારે અંદરમાં દ્વેષ કર્મ ઉદયમાં હોય તો તમને સ્વભાવને ભૂલીને જીવ ક્રોધ પરિણામને કરે છે. આખી વાત એટલે આગળ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ મિથ્યાત્વનો ઉદય હોય તો તમને તમારા વિમુખ કરતા પરિણામ બી એ તમને ઈષ્ટ લાગે, અને તમારા અનુસાર કરતા પરિણામ બી તમને મિથ્યાત્વના ઉદયમાં ક્યારેક અનિષ્ટ લાગે. એટલે આ બધી જે ગીલછા છે ને, એ બાહ્ય પદાર્થો સાથે કોઈ લેવા દેવા નથી, કર્મ ઉપર લઈ આવે છે. અને કર્મ પર લઈને આવે છે કે મૂળ તો જોવામાં આવે તો સ્વભાવને ભૂલીને આ રીતે કહે છે, અને આ આખું પેકેજ પૂરું થાય છે. ખ્યાલ આવે ને? ધીરે 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 વિષય હું સમાપ્તિની ઓર સમેટવાની ઓર જઈ રહ્યો છું, અને આપણા માટે તો ખરેખર શરૂઆત છે કે આપણું આ જે ભૂલ થઈ રહી છે, આજે ખ્યાલ આવી ગયો, એ રીતે લેવું જોઈએ. જો અહીં એટલું સમજવું કે એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. ગઈ વખતે આપણે અહીંયા સુધી આવ્યા હતા, મેં 5 સમવાયને અહીંયા યાદ કર્યા હતા, એટલે આ વખતે એ પ્રમેય નહીં લો, બીજો પ્રમેય. અહીં એટલું સમજવું કે એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદી થવામાં અંતરંગ કારણ તો આવી ગયા ને, મોહનો ઉદય છે. કર્મ લઈ આવું હતું ને, એમને કર્મની થિયરી લઈ આવી હતી, એમને ત્યાં લઈ જવા હતા આપણને કે મૂળ આગળ લખ્યું તે તો બળવાન છે. બળવાન છે એટલે નિયમરૂપ છે. પરિણામ ક્રોધ હોય અને બાહ્યમાં ક્રોધનો ઉદય હોય, એમ ક્રોધનો ઉદય ના હોય એમ ના બને. પરિણામમાં માયાચારી હોય અને બાહ્યમાં દ્રવ્ય કર્મ ક્રોધ ઉદય હોય એમ ના બને, માયાનો જ ઉદય હોય. એવો એ પ્રમાણે દ્રવ્ય પ્રત્યાસતી છે. એટલી નિકટતા છે જીવના પરિણામોમાં અને પૂદગલના પરિણામમાં. જીતુભાઈ એટલી એક કાલ પ્રત્યાસતી બી ખરી, દ્રવ્ય પ્રત્યાસતી બી ખરી, ભાવ પ્રત્યાસતી બી ખરી.
ખ્યાલ આવે છે કે એને ક્ષેત્ર પ્રત્યાશક્તિ વિખરી. જે સમયે ક્રોધ કરે એ સમયે ક્રોધ કર્મનો ઉદય હોય છે. ખ્યાલ આવે? અને એ પ્રમાણે એકબીજાને સાથે મળીને કરે, મળીને એટલે એક સાથે હોય છે. દ્રવ્ય પ્રત્યાશક્તિ, બીજા કોઈ દ્રવ્ય સાથે કોઈ મતલબ નથી. બહારમાં જે પદાર્થ લક્ષ કરતા હતા એ ના પણ હોય તો બી ક્રોધ થાય. આ દુનિયામાં ના હોય તો બી, અરે વિતરાગી થઈ ગયા હોય તો બી, મારીચ મહાવીર થઈ ગયા હોય તો બી મારીચને યાદ કરી કરીને ક્રોધ કરે છે. મારીચનો જીવ અત્યારે મહાવીર છે, હે ને? અત્યારે તો મહાવીર શું સિદ્ધ અવસ્થામાં છે, તો પણ એ મારીચને યાદ કરીને આપણે દ્વેષ કરીએ છીએ ને. આ 363 મત ચલાયા રાખ્યા, હે ને? પોતે તો હવે સિદ્ધાલયમાં જઈને બેઠા છે અને અહીંયા દુનિયાને તો રવાડે ચડાવી દીધા. ગજબ છે કે હવાળા તો કહે ને, જેને દ્વેષ કરવો છે એ તો કોઈ બી રીતે કરે. મારીચ હોવા છતાં, એવા પરિણામ હોવા છતાં મહાવીર બનીને સિદ્ધ થઈ જવાય છે, હે ને? એમ વિચારીને કોઈ ભેદ્યાનમાં પણ નિમિત્ત બનાવશે. હવે ડિપેન્ડ છે કે એ વ્યક્તિને શું કરવું છે. સમજો કેટલું સ્વતંત્ર છે, હે ને? એ રીતે છે કે આપણે શું કરવું છે. આપણે દુઃખી થવું છે, એને કે પર્યાય દ્રષ્ટિ છોડવી છે, કે પર્યાય દ્રષ્ટિ કરવી છે, કે રાગ કરવો છે, કે દ્વેષ કરવો છે, એ બધું ઉપાદાનની ઓરથી જોઈએ તો આપણા પર નિર્ભર છે. નિમિત્તની ઓરથી જોઈએ તો દ્રવ્ય કર્મના ઉદયથી બંધાયેલું છે. બાહ્યમાં તો કોઈ બળવાન પણ છે નહીં. આખો વિષય ખ્યાલ આવ્યો? ડોટ ટુ ડોટ. પ્રકાશભાઈ બહુ જોરદાર છે વિષય. હે, નિમિત્ત તો એ જ હોય ને. બહારમાં માની લો કે કોઈ છોકરો ઉધમ કરે છે, તોફાન કરે છે, અને તમને વાલ આવે છે. અચ્છા, એ વખતે વાલ આવવો જોઈએ કે મતલબ ક્રોધ આવવો જોઈએ? આમ બાપ કહે છે શું એમ, તો પછી શું નિમિત્ત કારણ શું બન્યું? એ વખતે તમને રાગ કર્મનું ઉદય છે. એ રીતે દ્રવ્ય કર્મનું અને ભાવ કર્મનું નિમિત્ત નૈમિત્તિક પણ આટલું મેચિંગ છે, એકદમ મેચિંગ છે. બહારમાં મેચિંગ નથી. બહારમાં તો નિયમ એમ કે છે કે આને તમે કેમ ના, આને તો ઘરમાં બોલે બી ખરા, તમે ચડાવ્યો છે કે મેં નથી ચડાવ્યો, મને રાગ કર્મનો ઉદય આવ્યો છે. કહેનાર કે નહીં, અને મને સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ નથી જામતો, એટલે મને એ તરફ લક્ષ કરીને વાલ આવ્યા રાખે છે. શું કરે? આખી જે થિયરી છે ને, કર્મની થિયરી આતી છે. મૂળ ભૂલ તો ઉપાદાનની છે, અશુદ્ધ ઉપાદાન, અથવા તો વેદ જ્ઞાનનો અભાવ કહો, એને પોતાને ચૈતન્ય સ્વરૂપ છે એમ ન માનો, તો આ બધી રામાયણો આગળ ચાલતી રહે છે. મૂળ તો એ છે, પણ કેટલા સ્ટેજ હોય છે, કેવી પ્રકારના સ્ટેપ બને છે. ક્યાંય ને ક્યાંય તમને અટકવાનો માર્ગ છે ને આ બધા નિમિત્તોમાં. કોઈ બાહ્ય નિમિત્તોમાં અટકે, કોઈ અંતરંગ નિમિત્તમાં અટકે, પણ આચાર્ય કહે છે અમે તો નિમિત્ત કહ્યું હતું, ઉપાદાન તો તું છે. હાલાવે કે એમ છે, નિમિત્ત કહીને, અંતરંગ નિમિત્ત કહીને બાહ્ય નિમિત્તથી દ્રષ્ટિ હટાવવાની હતી. ખ્યાલ આવ્યો કે નહીં? અને પરિણામમાં અશુદ્ધ ઉપાદાન કહીને અંતરંગ નિમિત્ત પરથી દ્રષ્ટિ હટાવવાની હતી, અને શુદ્ધ સભા પર દ્રષ્ટિ કરાવી અને એક સમયની પર્યાય પર પણ દ્રષ્ટિ હટાવવાની હતી. કુલ દ્રષ્ટિ તો શુદ્ધાત્મા પર કરવાની હતી. હર જગ્યાએ, કોઈ જગ્યાએ નિરૂપણ કર્મની મુખ્યતાથી હોય કે ચાહે બાહ્ય પદાર્થની મુખ્યતાથી હોય, અને એકમાત્ર ઉદ્દેશ તો સ્વરૂપમાં દ્રષ્ટિ કરાવવા સિવાય બીજું કોઈ હોઈ શકતું નથી. અને આ બધા સિદ્ધાંતો છે ભાઈ, એને ભણવામાં આ બધા કામ આવશે. જો શું કહે છે, રાગાદી થવામાં અંતરંગ કારણ તો મોહનો ઉદય છે, તે તો બળવાન છે. તથા બાહ્ય કારણ પદાર્થ છે. બાહ્ય પદાર્થ તો જે બી હોય એ વખતે જે લક્ષ કર્યું હોય તે બળવાન નથી. ખ્યાલ આવ્યો કેમ? એને જ્યારે ડાયાબિટીસ ના હોય ત્યારે પૂરણપોળી પર રાગ આવે, અને ડાયાબિટીસ હોય ત્યારે બનાવવાળા પર દ્વેષ આવે કે પૂરણપોળી પર દ્વેષ આવે? કોના પર દ્વેષ આવે? જેનું લક્ષ કરે એના પર આવે. ખ્યાલ આવે કે અત્યારે બનાવી મને ડાયાબિટીસ છે, હે ને, એને ખ્યાલ નથી. અત્યારે બનાવે તો આપણને ભાઈ ઈચ્છા તો થાય જ ને, અને પછી સેવન કરી લઈએ તો પછી એ પણ દુઃખી થાય, હું પણ દુઃખી થાઉં. કેટલો બધો મેળ કરે છે, એ પણ દુઃખી થાય. અરે એ એના રાગથી દુઃખી છે, તું તારા રાગથી દુઃખી છે. એ એની ભૂલથી દુઃખી છે, તું તારા ભૂલથી દુઃખી છે. ન પૂરણપોળી દુઃખનું કારણ છે, કે ન પત્ની દુઃખનું કારણ છે, ના ડાયાબિટીસ દુઃખનું કારણ છે. દુઃખનું કારણ કોણ છે? ભવના સર્વ દુઃખો તણો કારણ મિથ્યા ભાવ. ક્યારે? એક જ કારણ મિથ્યા ભાવ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, અજ્ઞાન. એક શબ્દમાં કેવું હોય તો
એક શબ્દમાં કેવું હોય તો મોહ દુઃખનું કારણ છે. સ્પષ્ટ થઈ રહ્યું છે બરાબર હે ને? એકદમ તમે બરાબર હવે આપણે નિષ્કર્ષ પર આવી રહ્યા છીએ ભાઈ હે ને? કદાચ આગળના કોઈ બી પ્રવચનો યાદ ના હોય તો ચિંતા નહીં કરતા. આજનો જે વિષય ચાલે છે બરાબર તમે ધ્યાન આપજો, કામ થઈ જશે ભાઈ. જો આગળ રાગાદી થવામાં અંતરંગકાળ તો મોહનો ઉદય છે તે તો બળવાન છે, તથા બાહ્યકાળ પદાર્થ છે તે બળવાન નથી. પાછું એનું સ્પષ્ટીકરણ આપે છે. શું શૈલી છે? ઉદાહરણ આપીને જો મહામુનિને મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થોના નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ દ્વેષ ઉપજતો નથી. આ શું કહ્યું એને? મહામુનિ એટલે નિર્ગ્રંથ મુનિરાજ, ભાવલિંગી સંત, મિથ્યાત્વને ત્રણ ચોકડી ન કશાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતામાં રહેનાર એને ભાવલિંગી સંત નમોલોએ સદ્વ સાવણમ એવા મુનિરાજને બાહ્ય પદાર્થોના નિમિત્ત હોવા છતાં એટલે શું? બાહ્યમાં ઘણી બધી ઘટનાઓ ઘટે છે, એમને ઉપસર્ગ આવે છે ને, કોઈ વાસ્તવમાં પરિસહો આવે છે ને, કોઈ ઘાણીમાં પી લે ને, કોઈ સગડી મૂકે ને, કોઈ વાઘ પગ ખાતું હોય ને, કોઈ બને છે કે નહીં બને? તો એ વખતે શું થવું જોઈએ રાજુભાઈ? ખરેખર શું થવું જોઈએ? આપણે શું કરીએ? દ્વેષ કરીએ એનું લક્ષ કરીને મુનિરાજને. ખ્યાલ રાખીએ રાગ દ્વેષ થતો જ નથી તો એનો અર્થ કે બાહ્ય પદાર્થોમાં તો કોઈ એવું કઈ કારણ બન્યું નહીં. અચ્છા, એમની કોઈ જય બોલાવે, નમસ્કાર કરે તો એમની પ્રશંસા કરે, એમની સ્તુતિ કરે તો આપણી કોઈ સ્તુતિ કરે તો આપણને શું થાય? રાગ થાય કે મારી પ્રશંસા કરે છે તો એ કહે છે એમને કે રાગ બાહ્યમાં એમ હોય તો પણ એવું કઈ કારણ એ બનતું નથી. જો લખ્યું કેમ કે મંદ હોવાથી, મોહ મંદ એટલે કયો મોહ છે એમને? ભાવિન કયો મોહ છે અહીંયા? ચારિત્ર મોહમાં સ્વંજન હે ને? દર્શન મોહ તો છે નહીં, મિથ્યાત્વ ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ તો છે નહીં હે ને? પણ મોહ છે, પણ કયો મોહ છે? ચારિત્ર મોહ. દર્શન મોહ ને ચારિત્ર મોહ, મોહના બે ભેદ આગળ લઉં છું, આગળ આવવાનું છે એટલે અહીંયા ખુલાસો નથી કરતો. હેલો, મોહના બે ભેદ, દર્શન મોહ, ચારિત્ર મોહ. દર્શન મોહનો તો અભાવ થઈ ગયો છે, ચારિત્ર મોહના પણ 3 લેવલ અભાવ થઈ ગયા છે હે ને? અનંતાનુબંધી, અપ્રત્યક્ષ, પ્રત્યક્ષ 3 ચોકડી તો નીકળી ગઈ છે. હવે અલ્પ છે તો અને અલ્પ છે ને પાછો મંદ ઉદય છે હેલા? જો જે નિમિત્ત જ્યાં જે રીતે છે એ રીતે બતાવવું બી પડે. અરે મંદ ઉદયમાં શુદ્ધોપયોગ હોય છે અને તીવ્ર ઉદયમાં શુભ ભાવ હોય છે, અને અશુભ ભાવ તો મુનિરાજને હોતો જ નથી હે ને? કદાચ તીવ્ર ઉદય આવી જાય મોહનો તો શું થાય એને? સૈનિક રાજાઓ સાપ નાખ્યો હોય ઉપર અને એ વખતે મોહનો મંદ ઉદય હોય તો કાંઈક બાહ્યમાં પ્રતિક્રિયા નથી દેખાતી, ન રાગ ન તે શુદ્ધોપયોગમાં છે, પરિણામ લીન છે આત્માનું, પણ પછી શુદ્ધોપયોગમાંથી બહાર આવે એટલે છઠ્ઠામાં આવે. હવે તો ભણ્યા છે ને આપણે સાંજે, તો છઠ્ઠામાં આવે તો હવે શું થવું જોઈએ? હવે તો દ્વેષ થવો જોઈએ તો કે નહીં? મુનિરાજને એ પ્રકારના પરિણામ નથી આપતા. દ્વેષ આવે તો પોતાના સંઘ પ્રત્યે, પોતાના સંચાલનમાં, એમની ડિસિપ્લિન માટે, એ સામાન્ય પાણીમાં ખેંચેલી લકીર જેટલો દ્વેષ આવે છે, પણ એના પર દ્વેષ નથી આવતો. એના પર હવે એ વખતે મોહના સંજલન મોહમાં રાગનો ઉદય થાય છે અને શ્રેણીજીને શું કહે છે? શું જવાબ આપે છે? તારું અવિનાશી કલ્યાણ. આપણે કહીએ કોઈને તારો વિનાશ હો. કેટલું અંતર છે અજ્ઞાની ને જ્ઞાનીમાં, છતાં કહે છે કે ભાવ છે પૂતગલનો છે, એ પરિણામ જે આવે છે આત્માનું નહીં, એ ચૈતન્યની નિશાની નહીં. હેલા કે નહીં? અને આપણને તો કદાચ એવો ભાવ આવી જાય, કોઈ ક્રોધ કરતા પ્રત્યે આપણને કરુણા ભાવ આવી જાય તો 4 જણને કહે, એને ગમે તે કર્યું, આપણને તો હૃદયમાં દયા જ રહે. તો કે દયા રહે છે ને, એ કોઈ આત્માનું કોઈ બળપણ નથી. ખ્યાલ આવ્યો કે દયા, દાન, વ્રત, ભક્તિ આવી ગયું ને? શું છે આ બધું એને? પૂતગલના પરિણામ, બંધના કારણ, આત્માને સુખમાં કારણ ન બને. આખી વાત તમે જો હૃદયની શૈલી, જે જગ્યાએ બરાબર સાવધાન રાખવાનું, ક્યારે તો આપણે તો છેતરાઈ જઈએ કે દયા આવે તો એ તો સારી વસ્તુ છે. આખી દુનિયા તો મનુષ્યના ગુણ છે. કરુણા આવે તો દુનિયામાં લોકો પ્રશંસા કરે, એમાં શું ખોટું કર્યું? કોઈનું લૂંટ્યું થોડી છે? અરે તમને ઉપાદેય બુદ્ધિ છે, મિથ્યાત્વ ચાલી રહ્યું છે, ઈષ્ટ બુદ્ધિ થઈ ગઈ છે, કશાયમાં એકત્વ બુદ્ધિ છે એને? મુક્તિની તરફ પ્રયાસ કરવાનો પણ અવસર નથી એને? એનો લાભ બી નથી લઈ શકતો આ અવસરમાં. એટલું નુકસાન છે એને ખ્યાલ નથી.
તો દયા ન કરવી, અરે કરવી ન કરવી તું કોણ? દયાનો ભાવ આવે ત્યારે તું ગાયક સ્વરૂપ છે એને તું યાદ કર. હલાવે કે નહીં, એના તરફથી કોઈ પ્રકારના એમાં કામના નહીં કર, એના પર પ્રાઉડ નહીં કર, એમાં કોઈ અપેક્ષા નહીં રાખ દુનિયાથી કે એના ફલની. જ્યારે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પરિપૂર્ણ પદાર્થ હું છું, વિશ્વના તમામ પદાર્થો પરિપૂર્ણ છે, જ્યાં સુધી એવી ખબર ન પડે ત્યાં સુધી એને વાસ્તવમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહ્યા કરે છે. જ્ઞાનીઓને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિના ભાવમાં રાગ દ્વેષ રહે છે, એને ગણવામાં આવતા નથી, કેમ કે એને પોતાના અનુભવ કરતા નથી, એના ફળની અપેક્ષા નથી, ઉપરથી એનાથી છૂટીને સ્વરૂપમાં જવાનો ઉદ્યમ કરે છે. શું જ્ઞાનીની હિંમત છે ને શું અજ્ઞાનીની દુર્દશા છે. સમજવાજીભાઈ બહુ શાંતિથી એને જૈન શાસને કહેલા સિદ્ધાંતોને સેવવા જોઈએ. નહીં તો જીવન એમ ચાલી જશે. એ રીતે કહે છે અહીંયા ગુરુદેવશ્રી કહે છે કે દુનિયાને રાજી રાખવામાં તે તારા આત્માની કિંમત ચૂકવી છે, હેને એ રીતે છે. અને આત્માને રાજી રાખવા માટે તારે બધું મોહ છોડવું પડશે. શું છોડવાનું છે? ઘર કે મોહ? હા સારું કીધું, મોહ છોડ દે, શું ઘર નહીં છોડીએ. આ સારું છે, ઘર છોડવાની વાત નથી ને, તો બોલો શું છોડવું છે? એકવાર મોહ છોડ, અને ઘર છૂટું છે, ઘરની છોડવાની વાત ક્યાંય નથી. હે તું શું કામ પ્રવચનમાં આવવું જોઈએ? એ ભાઈ મોહ છૂટો છે, મોહ સ્વભાવ નથી, એ આપણને નથી બેઠું એટલે સાંભળીએ છીએ. ખ્યાલ કે ભાઈ વાત આ રીતે છે. પરિણામીની અપેક્ષાએ આત્મા રાગ દેશાદિરૂપી પરિણમે છે, પરદ્રવ્ય પરિણમાવતું નથી. એ અપેક્ષાએ આત્મા સ્વયં પરિણમે છે. મોહ રાગ દેશાદી સ્વયં પરિણમવા છતાં પણ સ્વભાવ અને મોહ ભાવ બે જુદા છે. આ બે વસ્તુનું જો બેલેન્સ નહીં હોય તો જીવ સચ્છંદતામાં જતો રહેશે. બરાબર ખ્યાલ રાખવો ભાઈ, વજન આવવું જોઈએ. અને જ્યારે વક્તા એમ કહે ને કે મોહ રાગ દ્વેષ આદિ રૂપી પરિણમે છે, ત્યારે એમ સમજવાનું કે પર નથી પરિણમાતો, હું સ્વયં ભૂલ કરું છું. ભૂલનું જ્ઞાન કરો. ખ્યાલ આવ્યો કે નહીં? અને ભૂલનું જ્ઞાન કરો ને એ ભૂલ કેમ થઈ છે? તો કે સ્વરૂપને ભૂલવાથી. તો સ્વરૂપથી ભિન્ન જાણો, એને ભિન્ન જાણો. કાલ સુધી આવી જશે, જે તમારો પ્રશ્ન છે ને કાલ આવી જશે. અહીંયા લખ્યું છે, ગુરુદેવના પ્રવચનમાંથી વાંચીશ, જોરદાર કહ્યું છે કે એક સમયનો સંસાર છે, તને કહેવાની તને અધિકાર નથી. અનાદિ અનંત છું એવો દ્રષ્ટિ હોય તો એક સમયનો સંસાર છે એમ બોલ, એમ કહ્યું. હાલાય કે નહીં? અહીંયા વક્તા કહે કે ભાઈ એક સમયનો સંસાર છે, તો કે સંસાર જ ક્યાં છે? તો કહે કે તને અનાદિ અનંતની દ્રષ્ટિ હોય તો સંસાર ક્યાં છે એમ માન. બાકી સંસાર ક્યાં છે એમ કહીને સંસારમાં ફરે છે. ખ્યાલ આવે કે નહીં? જબરજસ્ત ટોક્યા છે, જબરજસ્ત. ગુરુદેવ કાલે વાંચીશ, કાલ સુધી આવી જશે. નહીં આવે તો લાવી દઈશું. હે ને ભાઈ, એવો બહુ જબરજસ્ત વિષય છે, રોચક વિષય છે. હા જો મહામુનિની મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થોના નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ દ્વેષ ઉપજતું નથી, તથા પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં આવ્યું. તીવ્ર મોહમાં શું લેવું? આને તું દર્શન મોહની લઈ લો, ખ્યાલ આવે ને? ચારિત્ર મોહની એ તીવ્ર હોય એનું કોઈ મહત્વ નથી. મિથ્યા તો તીવ્ર હોય, મોહ તીવ્ર હોય, હે ને? એ પાપી કોને કહેવાય ખબર છે? સમયસાર પાપી કોને કહે છે? પાપ પરિણામમાં રહે એને પાપી નથી કહેતો. સમયસાર આજે ચાલુ છે ને સમયસાર કળશ સ્વાનુભૂત્ય ચકાશતી, હે ને? તિત્સ ભાવાય બહુ જોરદાર. ખ્યાલ આવે કે નહીં? કોને કહે છે કે પાપ પરિણામ રૂપે પરિણમે છે? એ નહીં, પાપ પરિણામ રૂપે પરિણમે છે અને એનો કર્તા બને છે. અમે તો એને અજ્ઞાની કહીએ છીએ. પાપ પુણ્ય રૂપ પરિણામ હોય એને અમે અજ્ઞાન નથી કહેતા. પાપ પુણ્ય પરિણામને સ્વભાવ માને અમે એને અજ્ઞાન કહીએ છીએ. એ મિથ્યા તો એ તીવ્ર પાપી.
જેને પાપ પુણ્યને સ્વભાવ નથી માન્યો એ પાપ પુણ્ય રૂપે પરિણમતો હોવા છતાં મુક્ત છે. સમયસાર અધ્યાત્મ ગ્રંથોનો સ્વર આ રીતે છે. પણ જ્યાં ચરણ કરનાર યોગ આવશે ત્યારે કહેશે કે 10મા ગુણસ્થાન સુધી મૃરાજને મોહ પરિણામ છે. સંજલન કશાય ત્યાં સુધી અરિહંતસા નથી આવતી. જ્યારે અરિહંતસાની સામે મૂકશો ત્યારે 10મા ગુણસ્થાન સુધી મોહ ખ્યાલ આવે કે નહીં. અને જ્યારે દ્રષ્ટિની અપેક્ષા કહેશો તો જેને સ્વભાવ અને જ્ઞાન, સ્વભાવ અને રાગ બે જુદા છે એવી દ્રષ્ટિ થઈ ગઈ, એને અમે રાગ સહિત જોતા જ નથી. ખ્યાલ આવે કે ભાઈ બહુ કન્સેપ્ટ ક્લિયર છે. દ્રષ્ટિ અપેક્ષા કથન है ना, ચારિત્ર અપેક્ષા કથન, પર્યાય અપેક્ષા કથન, અલગ અલગ કથન વિવક્ષા છે. જો પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં, આપણે તો એ લીધું છે ને, આ પ્રશ્ન તો એ છે ને કે ભાઈ બહારમાં કોઈ પ્રયોજન ભાસતું નથી અમને, અમારા સુખ દુઃખમાં કે અમારે કોઈ રાગદ્વેષમાં રાગદ્વેષ કરાવવા વાળું તો કોઈ પરિણામ બહારમાં દેખાતું નથી, તો બી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કેમ રહે છે? ખ્યાલ આવે કે નહીં? આપણા બિઝનેસમાં આપણને કોઈ વિક્ષેપ પાડતો નથી. કંઈ બી થયું, આજે માન લો કે આપણી પાસે 100% વ્હાઇટનો બિઝનેસ છે, માની લો આપણી પાસે 500,000ની નોટનો કોઈ પ્રશ્ન જ નથી, તો બી આપણે મોદી પર રાગદ્વેષ કેમ કરીએ છીએ? આપણી સાથે કોઈ પ્રશ્ન જ નથી. તો અહીંયા એમ કહે છે, અહીંયા કહે છે ને કે તીવ્ર મોહ હોવાથી, બાહ્ય કારણો ન હોવા છતાં પણ આપણી સાથે એ બાહ્ય કારણ નિમિત્તિકપણે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોવા ન છતાં પણ એ જીવને જો તીવ્ર મોહી હોવાથી બસ એ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, તીવ્ર મોહ એટલે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, એનાથી એ પ્રમાણે રાગદ્વેષ કર્યા કરે છે. ખ્યાલ આવે કે? અચ્છા, અમેરિકામાં કોઈ બી એનો જે પ્રમુખ ચેન્જ થાય, રાજુભાઈમાં તમારા ધંધામાં શું ફરક પડે? ખ્યાલ આવે કે? અને તમે તો રિટાયર છો તો કઈ ફરક ના પડે. તો પણ આપણે એને લઈને હે ને, આ કોણ આવ્યું છે હમણાં? ટ્રમ્પ, બરાબર? તો કે બરાબર નથી. અરે તારા બિઝનેસ સાથે કઈ લેવા દેવા? તો કે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે એવી જે બુદ્ધિ હોય ને, એ જીવ આ રીતે વગર પ્રયોજને કાં તો પ્રયોજન તો બી રાગ દ્વેષ કર્યા કરે છે, એ પરંપરાએ પ્રવર્તે છે. બોલો, આપણને કોઈ ત્યાં કર્મ બાંધવાની જરૂર જ નથી, તો બી આપણે બાંધ્યા રહીએ છીએ. અહીંયા તો કહે છે કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોય તો લક્ષ ન કરે તો બી રાગ દ્વેષ અને વાસનામાં ચાલુ જ છે. ખતરનાક વાત છે. ખાલી એ વાસનાને કે કશાને સ્ટેજ બનવું જોઈએ, સામે એક દોસ્ત આવીને બોલવો જોઈએ, ખ્યાલ આવે કે નહીં? ઓબામા કરતા સારો છે, તરત જ કે શું સારો છે, ચાલુ પડી જાય. હવે ન તારે લેવા છે, ન લેવા દેવા કઈ નહીં, તું પણ કર્મના થપ્પાને થપ્પા લયા રાખે છે. પ્રયોજન નથી તો બી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોય ને, તો એ રીતે એનો સંસાર ડે બાય ડે ફૂલે ફાલે છે. ગદર છે, મિથ્યા દ્રષ્ટિનો સંસાર હંમેશા હર્યો ભર્યો રહે છે, હે ને? સમ્યક દ્રષ્ટિનો સંસાર સુકાઈ રહ્યો છે. અને આ રીતે બે અંતર છે. માટે મોહનો ઉદય થતા જ રાગાદી થાય છે. ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય વડે રાગભાવ થતો હોય, જો એ લખ્યું સારા પર આ કન્ક્લુઝન શું છે જીતુભાઈ? માટે મોહનો ઉદય થતા જ રાગાદી થાય છે, હે ને? ત્યાં પદાર્થોના આધારે તને પ્રયોજન છે કે નથી, તારે લેવા દેવા છે કે નહીં. અરે કોઈ દર્પેલિંગી મુનિ એને બહારમાં ઘર છોડીને ચાલ્યા ગયા હોય, જંગલમાં રહેતા હોય, એને તો બી જંગલમાં મંગલ કરે છે, આખું મકાન બનાવવાનો અભિપ્રાય રાખે છે, હે ને? આવે છે લોકો એમની પાસે દોડતા કે હોસ્પિટલ બંધાવો. અરે મંદિર બંધાવવાના પરિણામ મુનિ યોગ્ય નથી. નવાઈ લાગશે તમને. ઘણા બધા પ્રમેય છે. ઘણા પૂછે ને સૂર્ય મંત્ર જે મુનિ આપી શકે કે કોઈ વિદ્વાન બી આપી શકે. અરે મુનિને સૂર્ય મંત્ર આપવાનો ભાવ આવે તો આવે, અને એના આધારે રહેશો તો મંદિર જ નહીં બને, કેમ કે એ તો બંધાયેલા નથી એ પરિણામથી. તો ત્યાં જે આચાર્ય લખ્યું છે ને સૂર્ય મંત્ર માટે, આચાર્ય કોણ આચાર્ય છે? પ્રતિષ્ઠાચાર્ય. તો વિદ્વાનને પણ આચાર્ય કહેવાય. આચાર્ય એટલે શું? એ સંબંધીનું આચાર્ય, તો પણ એ સંબંધીનું કમાન્ડ, નોલેજ, એટલે આચાર્ય. એ પેલા આચાર્ય નથી લેવાના. બહુ પ્રશ્નો આવે છે ત્યારે મારી પાસે, તમારા બધા મોક્ષના મંદિરો ખોટા છે. બધું કેમ ભાઈ? કે ત્યાં કોઈ મુનિ રાજો હોય તો કોઈ સૂર્ય મંત્ર ભણ્યું જ નથી, તો બધું ક્યાં લખ્યું છે? આ બધા પ્રશ્નોથી તમારે નિસ્બત નથી, કેમ કે તમારી પાસે આવતા નથી. ખ્યાલ આવે કે નહીં? બહુ પકડી કોલર
તમારે પ્રતિ તને ખ્યાલ છે તું શું કહે છે, શિવ મંદિર ભગવાન બિરાજમાન છે અને એને તું ખોટું કહે છે, તું ક્યાં જઈશ ખ્યાલ નથી પૂરી. વાદે વાદે તું કોઈ વ્યક્તિના પ્રત્યે તને અરુચિ હોય તો સર્વજ્ઞને ખોટા કહી દે છે. એને ક્રમબદ્ધપર્યા વિશે તો બહુ ચાલ્યું. ક્રમબદ્ધપર્યા જ્ઞાનીઓ અર્જિતે કહેલી સિદ્ધાંત છે, પણ ગુરુદેવસિંહ બહુ ખોલ્યો. હવે કોઈને ગુરુદેવ પ્રિય ના હોય તો ક્રમબદ્ધને ખોટી કહી દીધી. અરે તું શું કરે છે, હલાવે કે નહીં? ગુરુદેવસિંહ કહે કે આ અમે વાત નથી કરી, આ તો હે ને સર્વજ્ઞ કહેલી વાત છે બાપુ. હે ને તને અમારા પ્રત્યે અરુચિ હોય એ વાત તો સમજમાં આવે છે, પણ એને લઈને તું સર્વજ્ઞને ખોટા કહે છે. તો કહે છે કે શું એનું ફલ શું આવશે તને ખબર છે? કેટલી કરુણા અંદરમાં. એટલી કરુણા આવ્યા પછી બી કહે કે આ ભાવ એને રાગ આવ્યા વગર આ ભૂમિકામાં રહેતો નથી. અમારે તો સ્વરૂપમાં રહી અને સિદ્ધ બનવું છે. સમજમાં આવે છે? ઘણી બધી બાબતો છે. કઈ નહીં, તમારે તો ફેસ કરવાનું બધી શું ચિંતા. ચાલો આગળ. માટે મોહનો ઉદય થતા રાગાદી થાય છે. હા, ફરીથી લઈએ. ક્યાં હતું? ત્યાં છે ને, ત્યાં જે બાહ્ય પદાર્થના ફરીથી મહામુનિને મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થોના નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ દ્વેષ ઉપજતું નથી, તથા પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમને સંકલ્પથી જ સંકલ્પ શ્રદ્ધાનો દોષ છે, વિકલ્પ રાગનો દોષ છે. કોઈ જગ્યાએ વિકલ્પને પણ શ્રદ્ધાનો દોષ કહ્યો છે. એટલો ખુલાસો હાલ જરૂર નથી. અત્યારે આમ સ્થૂળપણે આ રીતે લેવું એને સમયસારમાં છે, આવશે તમારે. તેમને સંકલ્પથી જ રાગ દ્વેષ થાય છે. માટે મોહનો ઉદય થતા જ રાગાદી થાય છે. ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય વડે રાગભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કઈ પ્રયોજન સહિત ઈષ્ટ બુદ્ધિ હોય છે, તથા જે પદાર્થોના આશ્રય વડે દ્વેષભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કઈ પ્રયોજન સહિત અનિષ્ટ બુદ્ધિ થાય છે. આવ્યું ક્લિયર કન્ક્લુઝન? કે પ્રયોજન હોય કે પ્રયોજન ના હોય, તારા જીવનમાં કોઈ તને એ વખતે નિમિત્ત બનવાનું હોય કે નિમિત્ત ન બનતું હોય, પણ જો તને મોહનો ઉદય હોય, મિથ્યાત્વનો ઉદય હોય, તીવ્ર પાપનો ઉદય હોય. તીવ્ર પાપ કોને કહે છે? પોતાના સ્વભાવને ભૂલવું એ તીવ્ર પાપ. હું ચૈતન્ય સ્વરૂપ છું એવું કબૂલ ન કરવું એ તીવ્ર પાપ. હું જ્ઞાતા દ્રષ્ટા મારો સ્વભાવ છે એનો અનુભવ ન કરવો એ તીવ્ર પાપ. તો એ જીવ પર પદાર્થનો કરતા કે પર પદાર્થ મારો કરતા એ રીતે કરતા કર્મનું અજ્ઞાન લઈને ખ્યાલ આવે કે નહીં, એ પ્રમાણે કોઈ પદાર્થ પ્રત્યે દ્વેષ ને કોઈ પદાર્થ પ્રત્યે હે ને રાગ આદિ કરતો, ભલે એ વખતે એને ત્યાં કોઈ પણ પ્રકારનું તાત્કાલિક પર્યાયમાં કોઈ પ્રયોજન દેખાતું ના હોય રાગ દ્વેષનું, તો પણ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિને લઈને મોહના ઉદયના કારણે એ નિમિત્ત કારણ અને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ એ ઉપાદાન કારણ એને લઈને રાગ દ્વેષની પરંપરા પ્રવર્તે છે. રાગ દ્વેષમાં ડૂબેલો છે. આખો ખ્યાલ આવે તમને? આખો વિષય આ રીતે છે. અને તેથી મોહના ઉદયથી પદાર્થોને ઈષ્ટ અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી. એ પ્રમાણે પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતા રાગ દ્વેષ રૂપ પરિણમન થાય છે. તેનું નામ શું છે? મિથ્યાચારિત્ર. હલાવે ક્યાંથી ઉઠાવી વાત, ક્યાં લઈ આવે? એટલે ટૂંકમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન હોય અને રાગ દ્વેષ થાય એ મિથ્યાચારિત્ર નથી. ખ્યાલ આવે કે નહીં? અને રાગ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોય અને રાગ હે ને અર્થાત રાગ દ્વેષ એટલા મંદ હોય, કેટલા મંદ ખ્યાલ આવે કે નહીં? કે જે વાસ્તવમાં દ્રવ્યલિંગીપણું હોય, નૈમિક દ્રવ્ય જે આવાય એવા મંદ પરિણામ હોય. બાહ્યમાં જે ચરણાર્યોગમાં કહ્યું હોય એ પ્રમાણે મુનિ દીક્ષા દાન કરી હોય તો પણ એ પરિણામને શું કહેવાય? મિથ્યાચારિત કહેવાય છે. કઈ કોટીનો શુભ ભાવ? અને આપણને તો આપણા શુભ ભાવના ઠેકાણા નથી. એને આપણે ચારિત્ર કહેવા પાછળ પડ્યા છીએ. ગુરુદેવસિંહ અત્યારે હોત ને, પેલા એ કહેતા કે તારા તો શુભના ઠેકાણા નથી. અત્યારે હોત તો કૂદ કે તારા તો અશુભના ઠેકાણા નથી. ખ્યાલ આવે કે નહીં? જે ભૂમિકા અનુસાર અશુભ આવે ને એમાં પણ ઠેકાણા નથી.
ભોજનનો ભાવ કયો છે? અશુભ ભાવ. પણ એ અશુભ ભાવમાં પણ વિવેક નથી, એટલે તારા પાપ પણ અનૈતિક પાપ છે. આત્માર્થીઓના પાપ હોય પણ નૈતિક પાપ હોય છે. જ્ઞાની ધર્માત્માઓને પાપ હોય પણ ઉપાધિ બુદ્ધિ વગરના પાપ હોય. ખ્યાલ આવ્યો? બે ત્રણ કથનોમાં બધું જ આવી ગયું. અને અજ્ઞાનીને પુણ્ય હોય તો પણ ખ્યાલ આવે કેવા પુણ્ય પરિણામ હોય? જેમ ચરણાયુગમાં કહ્યા હોય એ અનુસાર હોય તો પણ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોવાના કારણે, પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ હોવાના કારણે એ પરિણામ મિથ્યા ચારિત્ર નામ પામે છે. જ્ઞાનીઓને શુભ ભાવ હોય તો વ્યવહાર ચારિત્ર નામ પામે છે. ખ્યાલ આવ્યો? અને પાપ પરિણામ હોય તો મિથ્યાત્વ રહિત અસંયમ કહેવાય છે. કેટલી બધી વાતો અહીં આગળ આવશે. અજ્ઞાનીને પણ અસંયમ છે, પણ મિથ્યાત્વ સહિત નો અસંયમ. અવ્રત છે, ખ્યાલ આવ્યો? એ છે અચારિત્ર છે. મિથ્યા ચારિત્ર એ રીતે આખું કેટલું જબરજસ્ત વિવેચન. ખ્યાલ આવે? એક પ્રશ્ન ક્યાંથી ઉઠાવે છે, કઈ શૈલીથી જવાબ આપે છે અને ક્યાં વ્યક્તિને લઈ જવું છે. ગજબનું આ નિરૂપણ છે પંડિતજીનું. જો આગળ હે ને વળી રાગદ્વેષના જ વિશેષો. હવે કન્ટિન્યુટી છે, ધ્યાન રાખજો. હવે કયા રાગદ્વેષ? જે મિથ્યા ચારિત્ર છે એ, અથવા પરદ્રવ્ય અથવા પર્યાયમાં અહમ બુદ્ધિ, પરમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ પૂર્વકના જે રાગદ્વેષ છે એ રાગદ્વેષ સુધી સીમિત નથી. એના વિશેષમાં લઈ ગયા. ગજબ છે હે ને? હવે ભાવિન ઓલું આવી ગયું તમે જે પૂછતા હતા ને બે. વળી એ રાગદ્વેષના જ વિશેષો. રાગદ્વેષ બે શબ્દમાં કહેવું હોય તો રાગદ્વેષ, એક શબ્દમાં કહેવું હોય તો કસાય. ખ્યાલ આવે કે નહીં? અથવા મોહ. પણ કયો મોહ? ચારિત્ર મોહ. પણ આ એ ચારિત્ર મોહને મિથ્યા ચારિત્ર ક્યારે કહેવાય? દર્શન મોહ હોય તો. ધ્યાન રાખજો આખું લેવલ. બરાબર છે? રાગદ્વેષના જ વિશેષો, રાગદ્વેષના ભેદ. એમાં ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ કસાય ભાવ છે. એ બધા આ મિથ્યા ચારિત્રના જ વેદ સમજવા. કોને? કે જેને મિથ્યાત્વ અથવા ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોય એને. બરાબર છે? એ રીતે અહીંયા કહ્યું છે. હવે આ રાગદ્વેષના વિશેષો ખ્યાલ આવ્યો? ક્રોધ, માન, માયા, લોભ. જો તમારે ડિટેલિંગ જોઈતી હોય ને તો આપણે બીજા અધિકારમાં ચાલી ગયેલું છે. કારણ હું તમને ત્યાંથી એકવાર વંચાઈ દઉં, કેમ કે તમારો પ્રશ્ન હતો ને ભાઈ, એટલા માટે થઈ ગયેલી ચીજો છે આ બધી. ચારિત્ર મોહની ઓરથી જુઓ, પેજ નંબર 43 છે મારી બુકમાં. ચારિત્ર મોહનીય મૂળરૂપ જીવની અવસ્થા વાળો ટોપિક, એમાં 43 પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ. એ પ્રમાણે ઉપર કહેલા મળ્યું દર્શન તથા ચારિત્ર મોહના ઉદયથી. આવ્યું બેન ભાઈ? દર્શન મોહ ને ચારિત્ર મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ તથા કસાય ભાવ થાય. તો મિથ્યાત્વ ભાવ કોના ઉદયથી થાય છે? દર્શન મોહ. અને કસાય ભાવ ચારિત્ર મોહ. બે કર્મ અલગ અલગ. એ બે કર્મ એક નામ બોલવું તો મોહનીય કર્મ. મોહનીય કર્મના બે ભેદ, બે પ્રકાર, પેટા ભેદ. એક ચારિત્ર મોહનીય, એક દર્શન મોહનીય. દર્શન મોહનીય છે જીવની શ્રદ્ધા ગુણનો ઘાતક છે, અને ચારિત્ર મોહનીય છે ચારિત્ર ગુણનો ઘાતક છે. દર્શન મોહનીય કર્મના ઉદયમાં જીવની શ્રદ્ધા નબળી વિપરીત થાય છે, અને ચારિત્ર મોહનીના ઉદયમાં વિભાવ થાય છે, ચારિત્ર ગુણનો વિકાર પરિણામ થાય છે. આટલું ક્લિયર? એ જ સંસારના મૂળ કારણ છે. વળી વર્તમાન કાળે પણ જીવ એનાથી જ દુઃખી થાય છે, એટલે પરદ્રવ્યથી દુઃખી નથી. તથા ભાવિ સંસારના કાંડ કર્મબંધનું મૂળ કારણ પણ એ જ છે. કોણ? મિથ્યાત્વ અને કષાય. મોહનીય કર્મ, કર્મમાં લેવું હોય તો, ભાવમાં લેવું હોય તો, ભાવમાં લેવું હોય તો શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા ચારિત્ર અને મિથ્યા જ્ઞાન. ભાવમાં લેવું હોય તો બીજા કોઈ જ્ઞાન અધૂરું હોય, જ્ઞાન અલ્પ હોય, અપ્રજ્ઞાભૂત તત્વ સંબંધી જ્ઞાન ખોટું હોય તો પણ સંસાર વધતો નથી. પરંતુ જ્ઞાન ઘણું હોય, અજ્ઞાનપૂર્વકનું હોય, પણ વિપરીતતા હોય શ્રદ્ધામાં, તો આકરો સંસારનો બંધ થાય છે. ગજબ છે. એટલે સૌથી પહેલા શ્રદ્ધા ઉપર વજન આપ્યું છે. ત્યાં ભાવિ સંસારનું કાંડ કર્મબંધનું મૂળ કારણ જ છે. એનું જ બીજું નામ મોહ. હવે જો આપ્યું, હવે નામ પાછા બદલ્યા. એનું નામ શું છે? મોહ તથા રાગ દ્વેષ. ઉપર શું હતું? મિથ્યાત્વ ભાવ ને કષાય ભાવ. અહીંયા શું આપ્યું? મોહ તથા રાગ દ્વેષ. હવે મોહને અલગ લીધું,
મિથ્યાત્વને મોહ કહેવાય છે અને ત્રણેયને મોહ કહેવાય છે. એટલે તમારું ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હતું. મોહ, મિથ્યાત્વ, રાગ દ્વેષ બે ચારિત્ર ગુણના દોષ. મિથ્યાત્વ શ્રદ્ધાનો દોષ. હવે એને આ રીતે બી નામ આપી શકાય કે દર્શન મોહ અને ચારિત્ર મોહ. જ્યારે બંનેમાં મોહ શબ્દ લાગ્યો તો કોમન ફેક્ટરમાં કેવું હોય તો બધું મોહ છે. પણ કયો મોહ છે તો કે શ્રદ્ધા સંબંધી દર્શન મોહ. તો એ થઈ ગયું મિથ્યા દૃષ્ટિ. હવે એ મોહ જતો રહ્યો તો હવે કયો મોહ બાકી રહ્યો તો કે ચારિત્ર ખ્યાલ કશાય. ત્યાં મિથ્યાત્વનું નામ મોહ છે આપ્યું ને, મિથ્યાત્વનું નામ. કારણ કે ત્યાં આત્મ સાવધાનતાનો અભાવ હોય છે. વળી હવે જો હવે જે ડિવિઝન પાડે છે, વળી માયા લોભ એ બે કસાય તથા હાસ્ય રતિ અને અરતિ નહીં, માયા લોભ એ બે કસાય તથા હાસ્ય રતિ અને ત્રણેય પ્રકારના વેદ એ બધાનું નામ રાગ છે. ખ્યાલ આવ્યો? જે ત્રણ વેદ છે ને, મનુષ્ય વેદ, જે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, પછી આ હાસ્ય અને રતિ અને માયા અને લોભ એ કઈ પ્રકૃતિ છે? રાગ પ્રકૃતિ છે. અને બાકીની દ્વેષ પ્રકૃતિ છે. એ રીતે ભેદ કર્યો. કેમ રાગ છે? કારણ કે ત્યાં ઈષ્ટ બુદ્ધિ થઈ અનુરાગ પ્રવર્તે છે. જ્યારે એ ઉદય હોય ત્યારે સામે ગમે તેવો માણસ આવે તો બી આપણને એના પ્રત્યે રાગ જ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધી પ્રકૃતિઓ ઉદય હોય ત્યારે સામે પદાર્થ સાથે તો કાંઈ નિયમ નથી થતો. એ શત્રુ આવ્યો હોય સામે, પણ ઉદયમાં તમારે રાગ કર્મ હોય તો તમને એના પ્રત્યે રાગ ભાવ જ થતો હોય છે. જો તથા ક્રોધમાન એ બે કસાય. ક્રોધમાન એ શામાં જશે? દ્વેષમાં. રાગ અને દ્વેષના ભેદ કરે છે. ક્રોધમાન એ બે કસાય અને અરતિ, શોક, ભય, જુગુપ્સા એ બધાનું નામ દ્વેષ છે. કારણ કે ત્યાં અનિષ્ટ બુદ્ધિ થઈ દ્વેષ વર્તે છે. ખ્યાલ કે નહીં? જ્યાં તમારે અરતિ ભાવ, અરતિ કર્મનો ઉદય, અરતિ નો કસાયનો ઉદય હોય અને બહારમાં માનવા કે કપડું એકદમ સ્વચ્છ અને ઇસ્ત્રી કરેલું હોય તો બી તમને ગ્લાનિનો ભાવ આવે. વાસ્તવમાં તો ગ્લાનિનો ભાવ ના આવવો જોઈએ, તો બી ગ્લાનિ થયા રાખે. હવે વસ્તુના આધારે તો કોઈ નિયમ જ ન બન્યો. વસ્તુ તો એવી છે કે એના પ્રત્યે પ્રેમ આવે, પણ ગ્લાનિ થાય. હવે એમાં કાંઈ બી પછી લક્ષ બનાયા રાખે. એને આના કરતા બાજુવાળાનું કપડું સારું હતું કે જે બી કે વોટેવર એમ કરીને આના કરતા ફલાણો સર્ફ નવો આવ્યો છે તેનાથી ઓર સારું થતા હતું. કાંઈ બી લક્ષ બનાયા કરીને એને તો બસ શું થવું છે? દુઃખી થવું છે. એને સુખી નથી થવું. અરે ક્લેશનું કોઈ કારણ ના હોય તો ઊભા કરે, કહીએ છે ને. તારે તો કોઈ કારણ નથી તો એ ઊભું કરીને કરે છે. એ વ્યક્તિ હાલ આવીને તને બોલ્યો નથી તોય યાદ કરીને, અરે માફી માંગી ગયો તો બી તું સમાધાન કરી ગયો તો બી જૂનું યાદ કરીને કે ભલે માફી માંગી પણ પહેલા તો આમ કરી તું. હવે એને દુઃખી થવું હોય એને કોણ બચાવે? અને કોઈ સામે આમ શરીર ધડ ઉડાવી દે પરંતુ એ તો શરીર છે, હું નથી એવી અનુભૂતિ હોય, એને દુઃખી કોણ કરી શકે? કેટલો સરસ માર્ગ છે. સુખી દુઃખી થવું સ્વતંત્ર છે. ન કર્મને આધીન છે કે ન પરને આધીન છે. એટલો માર્ગ તો બહુ સરસ છે ભાઈ. મોકળાશનો માર્ગ છે. અને તું અંદરમાં મૂંઝણ અનુભવે છે તો બેનસી તો કહે છે કે જો મૂંઝણ બી અનુભવે તો માર્ગ મળે. તને તો મૂંઝણ નથી થતી, તને તો એમાં બરાબર આમ ગમે છે, તો હવે શું કરે છે કે નહીં? એ રીતે છે ભાઈ. જો સામાન્ય પણ એ રાગ, દ્વેષ અને મોહ એ બધાનું નામ મોહ છે. આવી ગયું ને? બધાનું નામ એક મોહ પણ છે. હવે ભૂલ ના થવી જોઈએ ભાવિન, બરાબર છે? ક્યાં કઈ રીતે શું છે? કારણ કે એ બધા એમાં સર્વત્ર અસાવધાનતા જ હોય છે. સમૂહ રૂપે કહી દીધું અસાવધાની છે, સ્વરૂપની સાવધાની નથી. એ મેં અહીંયા કહ્યું. એ રીતે છે. સમય થઈ ગયો છે. હવે અહીંયાથી આ પેરેગ્રાફથી કાલે મોહનું જે મહિમાવાળું પ્રકરણ છે એના પર આવવાનો વિકલ્પ છે. રાત્રિમાં પ્રયોજન નથી. ખ્યાલ આવે કે નહીં? ગમે ત્યારે આપણે એડજસ્ટ કરી લઈશું. એ રીતે છે. સહજાનંદી સુંદર સ્વરૂપી અવિનાશી